તમારી ઉંમરમાં મોટા ભાગે યંગ હમ. ફાઇટિંગ વાળા રોલ પસંદ કરે. હા ડેડા પિક્ચરમાં એક અલગ લુકમાં મેં ટીઝરમાં જોયા તમને, તો કેવો એક્સપિરિયન્સ છે આ ફિલ્મ વિશે? મને તો બહુ ગમે. અમુક એજેડ રોલ હોય, ફાધરના રોલ હોય, આઈ હેવ નો પ્રોબ્લેમ્સ એઝ લોંગ એઝ રોલ ઇઝ મીટી. એટલે રોલમાં દમ હોય ને તો પછી એક કે બે બચ્ચાનો બાપ હોય, મને એનાથી ફરક ના પડે. બટ એવો રોલ ને એવી વાર્તા હોવી જોઈએ. પછી હું એ નથી જોતો કે ભાઈ અત્યારે આમ ટુ યંગ ટુ પ્લે અ ફાધર કે આમ ટુ ઓલ્ડ ટુ પ્લે અ કોલેજ સ્ટુડન્ટ. મારા માટે એ બધો મેટર ના કરે. એક બચ્ચાને હજી તમારે મેન્ટેન કરવું એ ઉંમરમાં નથી, પણ આ ફિલ્મના એક્સપિરિયન્સથી તમને ફીલ એકચ્યુઅલી કેવું થયું કે આ કેટલી ટફ જોબ છે? હા. એક ફાધર બનવું એ જેટલું આસાન આપણે સમજીએ છીએ એવું છે નહીં. અને સૌથી મોટું મિથ છે માણસો માટે કે તમારું બચ્ચું પેદા થાય એટલે તમે બાપ બની જાઓ, પણ એવું નથી હોતું. તમારું બચ્ચું પેદા થાય અને તમે જે હસબન્ડ ને જે સન હો તમારા પપ્પાના અને તમારી વાઈફના, એમાંથી તમે જે ફાધરની જર્ની કરો છો ને, એ જર્નીને સિંકિન થતા ટાઈમ લાગે. તમે તરત ને તરત એક નવા રોલમાં ના આવી જાઓ. તો આ એક વસ્તુ બહુ સારી રીતે આમાં સમજાવવામાં આવી છે કે હાઉ વોટ અ મેન ગોઝ થ્રુ. એક માણસ શું પરિસ્થિતિમાંથી ગુજરે છે પોતાના બાળકને જોવા માટે. યા તમારી સાથે સાથી એક્ટર મેહુલભાઈ છે, યસ, હેલી છે, હેલી છે, હા, સોનાલી છે, સોનાલી છે, પણ જે એકચ્યુઅલી થિયેટરના મનપસંદ કલાકારો છે, હા, એની સાથે તમારી ફ્રેમમાં તમારો અનુભવ કેવો? Mehul is a sweetheart. Mehul is one of the nicest actor I've met. બ્યુટીફુલ, બહુ સરસ અવાજ, બહુ સરસ પર્સનાલિટી, અને એની જોડે જ એટલા સોફ્ટ વ્યક્તિ છે. અને મેહુલભાઈ ઇઝ બીન વેરી સપોર્ટિવ. એટલે એમનો જે એક્સપિરિયન્સ હતો એ એમણે પોઝિટિવલી યુઝ કર્યો ફિલ્મની અંદર. અમને સપોર્ટ કર્યો, આખું સેટનું એન્વાયરમેન્ટ લાઇટ રાખ્યું. તો એમના વિશે તો જેટલું તમે કહો એટલું ઓછું છે. એક ફિલ્મ વિશે નાની વાત કે તમે પોતે આ રોલ કર્યા પછી કેટલા મેચ્યોર થયા હશો, અને એક મેસેજ આપવો હોય એઝ અ ફાધર તરીકે તો શું હોય? સર, મને ખબર નથી આ રોલ કર્યા પછી હું કેટલો મચ્યોર થયો, પણ મારી અમુક એરિયામાં આંખો ઉઘડી ગઈ કે એક એટલે માણસોને છે ને થોડુંક જસ્ટ બી ઇઝી વિથ ધેમ. ઇટ્સ નોટ વેરી ઇઝી બિંગ અ મેન. ખાસ કરીને વેન યુ આર ગોઈંગ ટુ બી અ ફાધર, દે નીડ ટુ, એ લોકોને પણ ટાઈમ જોઈએ છે આ એક નવી પોઝિશનમાં એડજસ્ટ થતા. અને અમુક વાર એ લોકો બોલતા નથી કારણ કે માણસને એક્સપ્રેસ કરતા આવડતું નથી. એનો અર્થ એ નથી કે દે ડોન્ટ ફીલ એનીથિંગ. સો ટ્રાય એન્ડ ટોકિંગ ટુ ધેમ અને અન્ડરસ્ટેન્ડ ધેર સાયલન્સીસ એઝ વેલ. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને હું પોતે તમારી સાથે અત્યારે વાત કરું છું ને, મને પ્રેમ પ્રકરણની લેંગ્વેજ ને અત્યારમાં બહુ ફરક દેખાય છે. થેન્ક યુ. ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ તમે આવ્યા એના માટે.